હું છે બાલાજીમાંથી જો વિડિયો બનાવ્યો હે ધોઈ જ ને હાલ આવે હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે બધા મિત્રોનું ભાઈ આજના આપણા એક નવા વ્લોગ વિડીયો સાથે। તો મિત્રો કેમ છો મજામાં જશો તો આજે વાગી ગયા છે 10 ત્યારે અને આપણે 10 વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને આવી ગયા છે મસ્ત મજાનો નાસ્તો કરીને દુકાને આવી ગયા છે। હવે આજનું આપણું કામ છે દુકાને બેસવાનું અને આજ આખો દી દુકાને જ બેસવાનું છે। ઘરનું નાનું મોટું કામ હશે ઋષિતાને મૂકવા જવાનું લેવા જવાનું બાળ મંદિરે તો કે હમણાં દક્ષ હમણાં આપણે મજા નથી એટલે કે દક્ષ જતો નથી બાળ મંદિરે અને દક્ષ રહી છે હમણાં ઘેરે અને જો શું કરે છે અત્યારે દક્ષ ને ઋષિતા અહીંયા રમ્યા છે અહીંયા કપડાં ધોવાની ધોરણ ચાલુ છે તો કોટ બોટ ને બધું ધોવાઈ ગયું છે અત્યારે ને વોશિંગ મશીનમાં નાખવાનું છે હવે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો છે ને ભાઈ જો અત્યારે કપડાની આમ તો કોટ સ્વેટર ધોયા છે કા બધા હા સ્વેટર ધોવાઈ ગયા છે અને એમાં શું નાખ્યું મશીનમાં શું નાખ્યું છે તો કપડાં નીસવવાનું ઉકવવાનું ના ઉકવવા નહીં ઉકવવાનું કરી દીધું છે ચાલુ તો ભાઈ અહીંયા સન આવી ગઈ છે જો અત્યારે બાલાજીની ગાડી આપણે કાલે ઓર્ડર લખાવ્યો હતો ને ઓર્ડર અત્યારે આવી ગયો છે અને શું છે બાલાજીમાંથી જો તારીખ્યું આપ્યું છે મસ્ત મજાનું અત્યારમાં છે ઘનશ્યામ સેલ્સ એજન્સી સાવરકુંડલા વાહ ભાઈ વાહ બાલાજીનું જો આવી ગયું છે હજુ શું વાર છે શુક્રવાર છે ને ભાઈ જો હનુમાન દાદાના સરસ મજાના દર્શન કરી લો અને કેલેન્ડર પણ આપણને આપી દીધું છે ભાઈ મકર સંક્રાંતિ 14 તારીખને વાહ ભાઈ વાહ તો મિત્રો આપણે બાલાજીનો ઓર્ડર માલ લઈ લીધો છે તો કેટલી પટ્ટી પડી છે 14-15 પટ્ટી છે ને 2,000 રૂપિયા જેવું બિલ છે તો કે આવતા જ હોય છે અઠવાડિયે એટલે આમ અઠવાડિયે આવી જાય એટલો માલ રાખતા હોય છે ગોપાલ છે બાલાજી છે શ્રીહરિવાળા છે 3 વખતે આવતા હોય છે માલ લેવા 3 વખતે પાસે આપણે માલ લેતા હોય તો મિત્રો છે ને ભાઈ કેલેન્ડર આવી ગયું છે 2026નું એક વાત કહેતા હું તમને ભૂલી જજો 2026નું કેલેન્ડર આપણી પાસે આવી ગયું છે આજથી જ આ મહિના ચાલુ મહિનાથી જ છે આગલા પેજ નથી જો 2026થી ચાલુ થઈ ગયું છે નવા વર્ષનું નવું કેલેન્ડર તો હમણાં જો કે 2026 આવી ગયું અને આપણે ઘરે ટીંગાડી દઈએ જો અહીંયા તો એક LICનું છે જ તે એ પણ 2026નું છે તો અહીંયા આપણે હનુમાન દાદાવાળું તો હનુમાન દાદાનું આપણે કેલેન્ડર લગાડી દઈએ દક્ષભાઈને જો બે તૈયાર થઈ ગયા છે બાળ મંદિરે જવા માટે તારે જવાનું છે બાળ મંદિરે દક્ષ તારે જવાનું છે બાળ મંદિરે નથી જવાનું મજા નથી એટલે ઋષિતાન જવાનું છે ને ઋષિતાન મોટી નિશાળ જવાનું છે હે ડૉક્ટર પાસે જવાનું છે કેમ હું છું તાર ડૉક્ટર પાસે જવું છે હે હું છું તાર ડૉક્ટર પાસે જવું છે ઓક થાય છે એટલે આખો દી રમતો તો હશે તો હેનો ઓક થાય છે હે ભાઈ દવા લીધી છે દક્ષભાઈની અને સવારમાં ઓક્યા હતા કા એવું છે બધું લુગડા ધોવાના છે બાકી હજી ધોઈ જ ને હાલ આવે લુગડા ધોતા તો હાલ આવે તાર મમ્મી લુગડા ધોતા તો મિત્રો ભાઈ બધાને 2026 એટલે કે નવા વર્ષની મારા અને મારા પરિવાર તરફથી બધા મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ભાઈ નવું વર્ષ ભાઈ 2025 ભલે ગમે એવું ગયું પણ 2026 તમને ગમે એવું જાય એવી ભગવાન પાસે પ્રાર્થના બધા મિત્રોને નવા વર્ષની મકર સંક્રાંતિની પણ એડવાન્સમાં શુભકામનાઓ ભાઈ બધા મિત્રોને હવે મિત્રો છે ને ભાઈ આમાં છે જગમાં ગરમ પાણી કરેલું અહીંયા ગોળાનું ઠંડુ પાણી કે હું છે શાળામાં ઝાઝા ભાગે ઠંડુ વાતાવરણ હોય એટલે ગરમ પાણી પી
અને દક્ષને એને મજા નથી બેન ભારું ને બેયને. આમ તો આખા ઘર અમે આ દરરોજ ગરમ પાણી કરીને જ પીએ શિયાળા પૂરતી. શું છે? વિડીયો બનાવો. કેવો વિડીયો બનાવો? વાલા કેવો વાલા કેવો પણ સાંદા મામા વાળા. સાંદા મામા વાળા થોડા બનાવવાના હોય. ના બનાવો. ના ના એવા નથી બનાવવાના. બનાવો. મિત્રો ભાઈ વાલે હવે આવું છે ઋષિતાબેન ને મૂકવા ગાડી થઈ ગઈ છે. હાલે દખ્તર આવવાનું છે બાળમતી જવાનું છે હે હાલો હાલો બહાર નીકળો હાલો ઓલા આગળ મૂકી જાઓ હાલો. ગાડીની સાફ સફાઈ કરી નાખીએ. વ્યવસ્થા પડી હતી ધોળ ખાઈ ગઈ. મૂકીએ ઋષિતાબેન ને હવે બાળ મંદિરે. મિત્રો હવે ઋષિતાને મૂકીને આવ્યા છે બાળ મંદિરેથી અને આવી ગયા છે પાછા દુકાને. અને દુકાને જો તો માવા ખૂટી ગયા છે. થોડાક માવા વાળી નાખી અમે ખૂટી ગયા છે ખાનામાં ફટાફટ બરાબર. હવે હા સુધીને માવા વાળી નાખી. હું બનાવ્યું મેં હું બનાવ્યું તો કહેતા તને શું બનાવ્યું મેં ડબ્બી હે ડબ્બી મને બેબી ને આગળ બીજું બનાવ્યું શું કહેતું તું શું કહેવાય ને વિડીયો દુકાન ની વિડીયો બનાવ્યો એમ કહેતો તને દુકાન વિડીયો બનાવ્યો એમ કહેતો તને બોલતો વિડીયો બનાવ્યો એમ કહેતો વિડીયો બનાવ્યો. હે વિડીયો વિડીયો બનાવ્યો હા એક વિડીયો બનાવ્યો કા. તો મિત્રો હવે વાગી જશે 12:30 અને 12:30 આપણે દુકાન બંધ કરી દીધી છે ને આવી ગયા છે આપણે જમવા. અત્યારે જમવામાં શું છે બાજરાનો રોટલો પછી થેપલા છે. થેપલા હવારના છે હવારના બનાવેલા થેપલા છે. પછી શું છે આ કઢી ને ટમેટાનું શાક છે. પછી છે કોબી અને ટમેટાનો સંભારો છાશ છે ને બધા બેસી ગયા છે જમવા. જે ઋષિતાબેન નથી આવ્યા તો ચાલો મિત્રો બધા જમવા. ચાલો મિત્રો તો ભાઈ હવે છે ને વાગી જશે 4:30. કેટલા વાગે હોતા હતા દક્ષ તમે હે 1:30 વાગ્યાના હોતા હતા અને 4 વાગ્યા જાગ્યા છે. હવે સાંજે ક્યારે હોવાનું? સા પાણી ટાણું થઈ ગયું છે. પી લેવાનું સાવ દૂધ હે કે વાર છે પી લેવા? હાલો ભાઈ સાદું તે બની ગયું છે. હવે પાઈ દો ઋષિતાબેન ને દક્ષભાઈ ને બેયને. હા દક્ષ હાલો પછી રમવા જવાનું ચાલો. તો મિત્રો ભાઈ આજના વ્લોગમાં બસ એટલું જ. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે.